દોસ્તો ફાઇનલી અત્યારે આપણા ગ્રુપ સાથે પહોંચી ગયા છે. આપણા ગ્રુપ ઘણું મોટું છે પણ અડધા લોકો ઠંડીના કારણે કહેવાય છે કે રૂમમાં કરીને બેસી ગયા છે. પણ અત્યારે આપણી સાથે ટ્રેકિંગની અંદર આ લોકો બધા ચાલીને આવ્યા છે. એટલે આપણે બધાને અત્યારે રિવ્યૂ લઈએ છીએ. તમને બધાને ચાલવાનો ટ્રેકિંગનો સફર કેવો લાગ્યો? એકદમ મજા આવી ગઈ. મજા આવી? તો આપણે એના માટે શું કહેવાનું? હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય કેદાર. જય કેદાર. તો દોસ્તો તમે પણ આપણી સાથે ફરી શકો છો આવી જ રીતે. એટલે તમારા ખુદના ખર્ચે તમે મારી સાથે ફરી શકો છો, કારણ કે હું કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતો નથી. લોકોને ફરાવું છું, સેવાનું કામ કરું છું. તો તમારે આપણી સાથે આવવું હોય તો આપણો કોન્ટેક નંબર લઈ લેજો, જેથી હું તમને નેક્સ્ટ 2025ની જર્ની હું તમને બધાને કરાવડાવીશ. ચાલો, જય કેદાર. વેલકમ ટુ ડીપ જર્ની વ્લોગ્સ. અને દોસ્તો હું તમને બતાવવાનો છું ચારધામ યાત્રા. હેલો દોસ્તો, દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે. અને હા, મારી 2024ની જે ચારધામ યાત્રા કરી હતી તેનો વ્લોગ્સ છે. અને 2025માં કંઈક આ જ રીતની યાત્રા હશે, જે 12 તારીખ 10મો મહિનો અને 2025માં રહેવાની છે. અને મારી સાથે આજે તમે જોઈ રહ્યા છો તે આખું ગ્રુપ હતું 2024ની અંદર ચારધામ યાત્રા કરવાનું. અને દોસ્તો આ યાત્રાની અંદર આપણે ડે 1ના સવારે 5 વાગે રાજકોટથી હરિદ્વાર માટે નીકળશું વાયા અમદાવાદ થઈને. એટલે આપણે જે નેક્સ્ટ ટ્રેન હશે તે અમદાવાદ સુધીની આ ટ્રેન છે, ને નેક્સ્ટ ટ્રેન જે છે અમદાવાદથી હરિદ્વાર સુધીની રહેશે. અને દોસ્તો આ વિડીયોઝમાં તમને બતાવવાનો છું કે આપણે કેટલી જગ્યાએ કેવી રીતે ફરશું અને કઈ કઈ જગ્યાએ આપણે કવર અપ કરશું, ને કેટલો ટાઈમ લેશું, ને કેટલો આનંદ કરશું, તે ટોટલી ગાઈડલાઇન્સ હું તમને આપીશ. આપણી ગાડી પહોંચી ગઈ છે અને સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે ટ્રેન કહેવાય છે કે યોગા એક્સપ્રેસ છે. આપણે એ જ ટ્રેનની અંદર આપણે તારે જર્ની કરવાના છીએ. કહેવામાં આવે છે એને લોકશક્તિ નામ આપે છે, પણ આને યોગા એક્સપ્રેસથી ઓળખવામાં આવે છે આ ટ્રેન. અને આ ટ્રેન નંબરનો કોડ છે 190. દોસ્તો થઈ ગયા છે ડે 2 અને ડે 2ની અંદર આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર. કહેવાય છે કે 24 કલાકનો આપણો સફર પૂરો કરીને આપણે હરિદ્વારની અંદર પહોંચી ગયા છીએ. અને આજે રોકાણ આપણું હરિદ્વારની અંદર રહેશે ડે 2ની અંદર. અને અહીંયાથી કહેવાય છે કે તમને રેલવે સ્ટેશનથી હોટલ સુધી બાય રિક્ષામાં લઈ જવામાં આવશે. દોસ્તો રેલવે સ્ટેશનથી હોટલ સુધી આપણે રિક્ષા કરી લીધી છે, અને રિક્ષાની અંદર આપણે હોટલ સુધી જશું અને તમને ત્યાં બતાવું છું કે આપણે રહેવા માટે હોટલની સુવિધા કેવી આપી છે. અને દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે. અને ફાઇનલી આપણે અત્યારે હરિદ્વારમાં પહોંચી ગયા છીએ અને હરિદ્વારની અંદર આપણે હોટલ લઈ લીધી છે. દોસ્તો જે મારા સાથે ગ્રુપમાં આવશે એટલે એક રૂમની અંદર 4 વ્યક્તિને હું રાખું છું આ હોટલની અંદર દોસ્તો. અને તમને આ વિડીયોઝમાં બતાવી રહ્યો છું કે કેવી હું હોટલની તમને સુવિધા આપી રહ્યો છું દોસ્તો. અને દોસ્તો આ મેં વિડીયોઝ એના માટે બનાવ્યો છે કે જે લોકોને એવો વહેમ હતો કે પૈસાનો ચાર્જ વધારે થાય છે, તો દોસ્તો આ પેકેજની અંદર તમે ખાલી એમનેમ પણ તમે 4 ધામનું પેકેજ કરાવશો તો 30,000 થી 35,000 રૂપિયા થાય છે. પણ હું માત્ર તમને 22,000 રૂપિયામાં ગ્રુપ શેરિંગમાં લઈ જાઉં છું. જે ગ્રુપ શેરિંગની અંદર હું હોટલની સુવિધા આપું છું, કોઈ ધર્મશાળા નથી આપતો. અને તમને બતાવું છું કે હોટલ કેવી છે. જે હોટલ છે તે ગૂગલમાં તમે સર્ચ પણ કરી શકો છો. જો કહેવાય છે કૃષ્ણા ડ્રીમ્સ હોટલ, જે શાંતિની કુંજ જે આ આશ્રમ છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ આવે છે. અને દોસ્તો હું તમને બતાવું છું કે આપણા હોટલના રૂમ કેવા છે. તો મારી સાથે તમે જુઓ, આ રીતનો અહીંયા રૂમ જોવા મળશે, જે તમે રૂમ જોઈ રહ્યા છો, બરોબર છે દોસ્તો. અને અહીંયા લિફ્ટની પણ સુવિધા આપેલી છે દોસ્તો. અને ચાલો તમને રૂમ બતાવું છું કે રૂમની સુવિધા કેવી રહેશે. આ આપણો એક રૂમ રહેશે, જેની અંદર તમને એક બેડ એક્સ્ટ્રા આવી રીતના એક બેડ એક્સ્ટ્રા નાખવામાં આવશે. તમને કોઈ અલગથી એવી રીતના બેડ નહીં આપવા આવે. એક 4 બેડનો આવી રીતના 3 જણા પણ તમે એડજસ્ટ થઈ શકો છો. અને દોસ્તો અહીંયા જો તમને કંઈ વસ્તુ ભરવી તો એના માટે પણ કિચન જેવી એક સુવિધા આપેલી છે અહીંયા. આ કૃષ્ણા ડ્રીમ્સ હોટલ છે અને કૃષ્ણા ડ્રીમ્સ હોટલનું તમને ટોયલેટ વોશરૂમ બતાવી દઉં છું કે આ હોટલનું વોશરૂમ છે દોસ્તો, જે તમે જોઈ રહ્યા છો એની અંદર. અને દોસ્તો કહેવાય છે ને કે હું તમને એમ સમજો કે તમને હું ફ્રીમાં ફરાવું છું, પણ જો નેક્સ્ટ યરમાં તમે હશો તો હું આ પેકેજની અંદર કોઈ પણ પ્રાઇઝનો ચેન્જીસ કરી શકું છું દોસ્તો. તમને આ વસ્તુ અહીંયા સમજાવવું એટલા માટે છે કે તમે કાલ સવારે એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં તમે ન રહો. આ છે આખી આપણો રૂમ. દોસ્તો આપણે હોટલની અંદરથી ફ્રેશ થઈને અત્યારે સાઇટ સીન હરિદ્વાર માટે નીકળી જઈએ છીએ. એટલે સાઇટ સીન ફરવા માટેના સૌ ખર્ચે રહેશે. અને દોસ્તો આની અંદર તમે જોવો છો કે કહેવાય છે કે અહીંયા
ઘણા બધા એવા મંદિરો છે. અત્યારે વૈષ્ણોદેવી મંદિર જે દેખાઈ રહ્યું છે, અહીંયા ગીતા મંદિર છે, ભારત માતા મંદિર છે અને ઘણા બધા એવા અહીંયા અનધર મંદિર તમને જોવા મળશે જે આપણા હોટલથી તદ્દન નજીક છે, વધારે દૂર નથી આવતું. અને સાઇટ સીનમાં પણ દોસ્તો કોઈ તમારો વધારે ખર્ચો આમાં રહેતો નથી. ગ્રુપમાં શેરિંગમાં જશો તો તમને ઓછા પ્રાઇસમાં જ પડશે બધી જગ્યા ફરવાનું. અને આ તમે જો જોઈ રહ્યા છો તે એક અણખલ છે જે કહેવાય છે કે સતીજી જે અગ્નિકુંડમાં ઓમાઈ ગયા હતા તે પણ આ સાઇટ સીન અંદર આપણે જોવા મળે છે આ જગ્યાએ મંદિર ઉપર. અને દોસ્તો અહીંયાથી આગળ જશું એટલે આપણે કહેવાય છે કે સાંજની અત્યારે હરકી પેઢીની આરતી લેશું, ગંગા આરતી. તમે જે જોઈ રહ્યા છો કે આપણે પણ આપણા સનને લઈને ગયા હતા અને ત્યાં પણ એમને આ હરકી પેઢીની સાંજની આરતી કરાવી છે, જે ગંગા ઘાટની આરતી જે મેન થાય છે તે. અને અહીંયાથી દોસ્તો આપણે પાછા હોટલ તરફ નાઇટ સ્ટે કરવા જતા રહીશું. અને થઈ ગયો છે દિવસ 3 દોસ્તો અને અર્લી મોર્નિંગની અંદર આપણે નીકળી ગયા છીએ હરિદ્વારથી યમનોત્રી જવા માટે. અને દોસ્તો યમનોત્રી જવા માટે આપણે વચ્ચે દેહરાદૂન થઈને જશું એટલે આપણે કહેવાય છે કે મસૂરીના કેમ્પટી વોટરફોલ ને મસૂરી જેવા અને ઘણા બધા સાઇટ સીન કવરઅપ કરતા આપણે અહીંયાથી જશું. ફાઇનલી અત્યારે આપણે આપણા ટીમ સાથે ડે 2 ની અંદર મોર્નિંગમાં આપણે નીકળી ગયા છીએ 4 ધામ માટે. અને આપણે સૌથી પહેલાં જવાના છીએ યમનોત્રી. અને આ વિડીયોઝની અંદર હું તમને બતાવવાનો છું કે યમનોત્રીના માર્ગ ઉપર સાઇડ વ્યૂ પોઈન્ટ્સ કયા કયા આવશે અને કઈ જગ્યાએ આવશે એ ટોટલી ગાઈડલાઇન્સ આપેલા. અને આપણી સાથે આપણી ટીમ છે. એકવાર તમે આપણી ટીમની મુલાકાત લઈ શકો છો કે બધાને ભાઈ ફરવાની મજા. હર 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 ભાઈ મહાદેવ એટલે કેદારનાથ. અને આપણે જઈએ છીએ અત્યારે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. અને આપણી સાથે એવા આપણા ડ્રાઈવર સોનુભાઈ પણ આપણી સાથે છે. જે સોનુભાઈ આપણે આ ટૂરની અંદર સાથે આપણી જર્ની કરવાના છે, આપણા ડ્રાઈવર અને ગાઈડ તરીકે પણ આપણી સાથે છે. અને ચાલો તમને બતાવું છું આગળ કે કેવો રહેશે સફર ને કેવા વ્યૂઝ પોઈન્ટ આવશે. આપણે અત્યારે ઋષિકેશના માર્ગથી થઈને દેહરાદૂન ચોક જ આને વાલે દેહરાદૂનના માર્ગ ઉપરથી થઈને આપણે જવાના છીએ. અને ટોટલ બતાવું છું કે કેવો સફર છે. અને જો તમારે પણ આપણી સાથે આવી રીતના કરવો હોય તો તમે નેક્સ્ટ યર માટે પણ બુકિંગ આપણી સાથે કરાવી શકો છો. દોસ્તો આપણા દેહરાદૂનથી મસૂરી જશું ત્યાં તમને આ મહાદેવનું પ્રાચીન મંદિર જોવા મળે છે. અને કહેવાય છે કે દોસ્તો આ જે પ્રકાશેશ્વર મહાદેવ મંદિર જે છે ત્યાં કહેવાય છે 1 રૂપિયાનું પણ દાન લેવામાં આવતું નથી. અને દોસ્તો આજે દેખાઈ રહ્યું છે એ કેમ્પટી વોટરફોલના નામથી ઓળખવામાં આવે છે. આ યાત્રાની અંદર હું તમને કંઈક આ રીતનો રૂમ આપવાનો છું જેની અંદર તમે એક રૂમની અંદર 4 વ્યક્તિને રહેવાનું રહેશે, જેની અંદર એક્સ્ટ્રા બેડ નખાઈ જશે. અને સાથે સાથે દોસ્તો કહેવાય છે કે અહીંયાથી યમનોત્રી ધામ તદ્દન નજીક છે. આપણે હનુમાન ચટ્ટી ગામની અંદર આપણે રોકાણ કરશું અને સવાર મોર્નિંગની અંદર આપણે યાત્રા શરૂ કરશું. ચાલો દોસ્તો મળું છું ડે 2ના. ફરીથી એકવાર તમારું સ્વાગત છે. અને ડે 3 થઈ ગયો છે. ડે 3 ની અંદર આપણે યમનોત્રી કહેવાય છે કે આપણે ચાલીને સફર ચાલુ કર્યો છે. અને દોસ્તો જેને ખચ્ચર લેવો તે ખચ્ચર પણ અહીંયા લે છે, જે પર પર્સન્ટ આવવાના 1000 રૂપિયા લેશે. અને બતાવું છું તમને આગળ જઈને કે ડે 3 ની અંદર આપણે કેટલો આનંદ કરશું, શું કરશી. તો આપણી સાથે જોતા રહેજો. અમે દેખાય તે યમનોત્રી નદી છે અને આપણે જવાનું છે સામેની સાઈડ જે ઉપર દેખાય રહ્યું છે એ જગ્યાએ આપણે જવાના છીએ. અને આપણી સાથે ગ્રુપના આ વખતે પણ એક મેમ્બર છે જ્યોતિબેન. તમને મુલાકાત કરાવું છું. જ્યોતિબેન સફર કેવો લાગે છે તમને અહીંનો? થાકાણ કેવી લાગે છે અહીંયા? બહુ ઓછી લાગે છે, વધારે નથી લાગતી. ઢાળવાળા રસ્તામાં થકાન લાગે છે, પછી તો સરળ રસ્તો છે એટલે કાંઈ વાંધો નથી આવતો. ધીમે ચડીએ તો બધા ચડી શકીએ છીએ. એટલે યમનોત્રી આપણે દર્શન કરવા તો એ સરળ ટાઈમ છે, ધીરે ધીરે ચાલુ. ઓકે, આપણે કહું છું આપણા એવા મિત્ર આપણા ગ્રુપમાં આપણી સાથે છે જે જ્યોતિબેન એને આ સફરની અંદર બતાવ્યું છે કે કેવી રીતે ચાલવું. અને ચાલો દોસ્તો આગળ બતાવું છું યમનોત્રીના દર્શન હવે તમને કરાવું છું ડે 3ના. દોસ્તો ફાઇનલી અત્યારે આપણે 7 કિલોમીટરનો પેદલ સફર કરીને પહોંચી ગયા છીએ યમનોત્રી ધામ. એ તમે સામે જોઈ રહ્યા છો તો યમનોત્રી ધામ છે. ત્યાં આપણે યમુના માતાના દર્શન કરશું અને ત્યાંથી આપણે ફરીથી પાછા નીકળશું. ચાલો તમને ત્યાં લઈ જઈને બતાવું છું.
આપ સૌનું સ્વાગત છે અને આપણે ફાઇનલી અત્યારે યમનોત્રી ધામની અંદર આવી ગયા છીએ અને આ યમનોત્રી ધામ આપણી પાછળની સાઈડ છે, તમે જે જોઈ રહ્યા છો દોસ્તો. આપણે ડે 3 ની અંદર આપણે યમનોત્રીમાં પહોંચ્યા છીએ અને બતાવ્યું છે યમનોત્રી આ 4 ધામમાંથી એક ધામ કહેવાય છે યમનોત્રી. તો આપણે યમનોત્રીના દર્શન કરી લીધા છે અને હવે આપણે યમનોત્રીના દર્શન કરીને હવે આપણે ગંગોત્રી તરફ પ્રસ્થાન કરશું અને આ વિડીયોના માધ્યમમાં બતાવું છું કે આ ટૂર કેવી છે. તો જોતા રહેજો આપણી સાથે દીપ જર્ની બ્લોગ. આપણે ફાઇનલી અત્યારે કહેવાય છે યમનોત્રી ધામ પહોંચી ગયા છીએ અને આ ડે 3 નો વ્યૂઝ છે જે તમે જોઈ રહ્યા છો. એ યમનોત્રી ધામનો વ્યૂઝ છે આ ડે 3 નો. આપણે યમનોત્રી ધામના દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછા ફરી રહ્યા છીએ. હવે પાછા આપણે રાતનું રોકાણ સયાનચટ્ટી ગામની અંદર આપણે કરશું. જય માતાજી મિત્રો ને ગુડ મોર્નિંગ ને દિવસ 5 થઈ ગયો છે. આપણે સયાનચટ્ટી ગામથી નીકળી ગયા છીએ અને ઉત્તર કાશી સુધીનો આપણે આ સફર કરશું અને આ વિડીયોની અંદર મારું ટાઈપિંગની અંદર ડે 5 દેખાય છે અને હું બોલું છું ડે 4. એટલે કહેવાય છે કે આ જર્ની જે બતાવું છું તે રાજકોટથી રાજકોટ સુધીની છે એટલે તે દિવસથી આપણે ડે કાઉન્ટ થશે આમાં. અને અત્યારે આપણે ઉત્તર કાશીની અંદર જે કહેવાય છે કે કાશી વિશ્વનાથ મહાદેવ તેના આપણે દર્શન કરવા અત્યારે મંદિરમાં આવ્યા છીએ. જે કહેવાય છે કે જે કાશી વિશ્વનાથ મંદિર છે તેના કરતાં પણ જૂનું જે મંદિર છે તે આ કાશી વિશ્વનાથ મંદિર છે અને સેમ આ જ રીતનું કેદારનાથનું મંદિર જોવા મળશે. હાય દોસ્તો, વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ. દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને ફાઇનલી અત્યારે આપણે ઉત્તર કાશીથી 10 કિલોમીટર આગળ આવીને એક ગામની અંદર આપણે અત્યારે રૂમ લઈ લીધો છે. એ હોટલ્સ બધાને લોકોને કેવી સુવિધા પ્રોવાઈડ કરું છે બતાવું છું તમને હોટલ કેવી છે. આવી જાય લોકો આપણી સાથે હોટલમાં. આપણે હોટલ દેવાંશની અંદર આવી ગયા છીએ. જો દેવાંશની અંદર તમને આવી સુવિધા આ રૂમની મળે છે, તમે જોઈ રહ્યા છો આપણી પાસે આ ટાઈપનો રૂમ છે અહીંયા દોસ્તો. કે આપણે સુવિધા આની અંદર આવી વસ્તુ પણ પ્રોવાઈડ કરે છે. કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુની તકલીફ થોડી ઘણી રહે પણ અત્યારે તમે જોઈ શકો છો કે રૂમની સુવિધા કેવી છે. તો ટોટલી બતાવીશ અને ડે 5 ની અંદરની આપણે મુલાકાત લઈએ કે કેવો રહેશે ડે 5 અને કેવી જગ્યા ફરવાની મળશે. ગંગોત્રી જતા આપણે રસ્તામાં કેવી જગ્યા મળશે જોવાની, ચાલો બતાવું છું તમને. તો જોતા રહેજો આપણી સાથે દીપ જર્ની બ્લોગ. મોર્નિંગમાં નીકળી ગયા હતા 5:30 વાગે અને તરત આપણે એક લોકેશન પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. મારી બેક સાઈડની અંદર તમે જે જોઈ રહ્યા છો, તમે દેખાઈ રહ્યું હોય તો ભગીરથી નદી છે અને અહીંયા આપણે અત્યારે હોલ્ડ કર્યો છે અહીંયા ચા નાસ્તા માટે દોસ્તોને. કહેવાય ખૂબ સરસ ઝોન છે આ, સેલ્ફી ઝોન છે ફોટોગ્રાફિંગ માટે. અને અહીંયા પણ તમને લોકો શિમલાની અંદર સફરજનના ટ્રી જોતા હોય છે, ઝાડ જોતા હોય છે, પણ અહીંયા પણ આપણે સફરજનના ઝાડ જોવા મળશે અને હું તમને બતાવું છું સફરજનના ઝાડ કેવા હોય છે અહીંયા. આપણા આ બ્લોગ્સની અંદર આ આનંદ પણ કરવા મળે છે તમને અને આપણા ગ્રુપની અંદર જ્યાં ટૂર હશે એમાં આવો પણ આનંદ તમને અમે કરાવશું. સામેની સાઈડ તમને દેખાઈ રહ્યું છે. ફાઇનલી દોસ્તો આપણે ગંગોત્રી ધામ પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે આપણે જે સમય ગયા છીએ ત્યાં મંદિરમાં તમને કોઈ એવી ભીડ જોવા નહીં મળે. તમે શાંતિથી અહીંયા મંદિરના દર્શન કરી શકશો. આપણે સાથે ભગીરથી નદીના પણ દર્શન કરશું જે ગંગોત્રી ધામની અંદરથી પસાર થઈને આ નદી જાય છે અને કહેવાય છે કે આગળ જતાં તે અલકનંદા અને ભગીરથી નદી ભેગી થઈને કહેવાય છે કે ગંગા બને છે. તે તમને આપણો ઇતિહાસ બતાવીશ. ગંગા મૈયા કી ગંગોત્રી ધામ કી હર હર ગંગે. આપણા રૂમથી બહાર આવીને કંઈક આવો નજારો જોવા મળે છે. ગુડ મોર્નિંગ
મોર્નિંગ ને જય માતાજી દોસ્તો. દિવસ થઈ ગયા છે 7 અને આપણે ઉત્તરકાશીથી અર્લી મોર્નિંગમાં નીકળી ગયા છીએ 5 થી 6 વાગે અને હવે આપણે જશું કેદારનાથ. એટલે કેદારનાથ જતાં પહેલાં રામપુર ગામ આવશે, ત્યાં સ્ટોપેજ કરશું. અને દોસ્તો આ તમે જે નદી જે જોઈ રહ્યા છો તે કહેવાય છે ટિહરી ડેમ. કહેવાય છે કે ટિહરી ડેમનો આપણે વિડીયોઝ લેવા નથી મળતો, એટલે ટિહરી ડેમનો આપણે વિડીયોઝ નથી લેતા, પણ ઉપરથી તમને બતાવું છું કે ટિહરી ડેમ કેવો લાગે છે. અને કહેવાય છે દોસ્તો સાંજના 7 વાગે આપણે રામપુર ગામ પહોંચી ગયા છીએ અને હવે અહીંયા આપણે કહેવાય છે રાત્રેનું ભોજન કરીને સૂઈને વહેલા સવારે 3:30 વાગે આપણે નીકળી જશું યાત્રા માટે, જે કેદારનાથની છે, જે આપણે સોનપ્રયાગથી ગૌરીકુંડ થઈને જવાના છીએ. તો બતાવું છું સવારનો વ્યૂઝ જે અત્યારે નીકળ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. આપણા ગ્રુપના જેટલા લોકોને હું લઈને જઈ રહ્યો છું ત્યાં આપણી સાથે છે બધા. આ આખું આપણું ગ્રુપ છે જે અત્યારે આપણી સાથે કહેવાય છે ને કે કેદારનાથની જર્ની કરી રહ્યું છે. આપણી ગ્રુપની અંદર ગૌરીકુંડની અંદર આવી ગયા છે ને ગૌરીકુંડની અંદર આપણે અહીંયાથી આપણી યાત્રા શરૂ કરી રહ્યા છીએ. મારી સાથે અત્યારે મારા ગ્રુપના બીજા વ્યક્તિ આગળ વહી ગયા છે ને અત્યારે આપણો ટીણી પણ આ યાત્રા કરવાનો છે. ચાલો હર હર હા જરૂર. આપણે ગ્રુપ છે આખું, જે લોકો નથી ચાલી શકતા એવા લોકોને અત્યારે ખચ્ચરની જરૂર પડે છે આ બધાને. દોસ્તો આપણું આ 50 લોકોનું ગ્રુપ છે, જેમાંથી અડધા લોકો ઘોડામાં જાય છે અને અડધા લોકો એમનેમ સફર કરે છે. ચાલો બતાવીએ આગળ. ડે 8 થઈ ગયો છે ને કહેવાય છે કે આપણે ગૌરીકુંડથી સવારના 5 વાગે ચાલવાનું શરૂ કર્યું હતું ને કહેવાય છે દોસ્તો હજી અહીંયાથી 12 કિલોમીટર આગું કેદારનાથ છે અને ઘણા લોકોએ ખચ્ચરનો સફર કર્યો છે, પણ આપણે આ યાત્રાની અંદર કહેવાય છે ચાલીને સફર કરીએ છીએ. અને દોસ્તો હું તમને આ વિડીયોઝમાં બતાવું છું, જો તમારે અહીંયા આવવું હોય તો તમે ખચ્ચર પણ લઈ શકો છો અને સાથે સાથે તમારે જો પીટું કહેવાય છે કે ડોલી કરાવી તો ડોલી પણ તમે અહીંયા કરાવી શકો છો, બાસ્કેટ. અને હેલિકોપ્ટર પણ છે, પણ હેલિકોપ્ટરનો કોઈ ટાઈમિંગ દોસ્તો અહીંયા ફિક્સ રહેતો નથી, કારણ કે અહીંયા હેલિકોપ્ટરની અંદર જો તમારે સફર કરો તો ગમે ત્યારે હેલિકોપ્ટર સુવિધા કેન્સલ પણ થઈ જાય છે. અને એટલે એના કરતાં હું તમને પ્રિફર એટલું કરું કે તમે ખચ્ચરમાં આવજો, જેથી સૌથી સારો સમય રહેશે. અને જો હેલિકોપ્ટરની અંદર તમારે આવવું હોય તો 7,000 થી 8,000 રૂપિયાની ગણતરી રાખવી પડે અને ત્યાં જઈને તમે બુક કરશો તો 10,000 થી 15,000 રૂપિયાની ગણતરી રાખવી પડશે આ હેલિકોપ્ટરની અંદરની સુવિધા. અને એમાં કોઈ ગેરંટી વોરંટી નહીં હોય, કારણ કે વેધર્સ ખરાબ હશે તો હેલિકોપ્ટર પણ કેન્સલ થવાનો ચાન્સ વધારે રહેશે. ફાઇનલી તમને કેદારનાથ મંદિર સામેની સાઈડ બતાવી રહ્યો છું, તમે જે જોઈ રહ્યા છો. અને આપણે કહેવાય છે કે આ ચારધામના દર્શન કરવા નીકળ્યા હતા. મેં તમને ગંગોત્રી, યમનોત્રી અને ફાઇનલી કેદારનાથ બતાવ્યું છે. તમે પણ આપણી સાથે આવવા માગતા હોય તો જરૂરથી જરૂર આપણો કોન્ટેક્ટ કરજો. નેક્સ્ટ યર હું તમને જરૂર મારી સાથે ગ્રુપ ટૂરમાં ફરાવીશ. દોસ્તો ફાઇનલી અત્યારે આપણા ગ્રુપ સાથે પહોંચી ગયા છે. આપણા ગ્રુપ ઘણું મોટું છે, પણ અડધા લોકો ઠંડીના કારણે કહેવાય છે કે રૂમમાં કરીને બેસી ગયા છે. પણ અત્યારે આપણી સાથે ટ્રેકિંગની અંદર આ લોકો બધા ચાલીને આવ્યા છે, એટલે આપણે બધાને અત્યારે રિવ્યૂ લઈએ છીએ. તમને બધાને ચાલવાનો ટ્રેકિંગનો સફર કેવો લાગ્યો? એકદમ મજા આવી ગઈ. મજા આવી? તો આપણે એના માટે શું કહેવાનું? હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય કેદાર. જય શ્રી તો દોસ્તો તમે પણ આપણી સાથે ફરી શકો છો આવી જ રીતે. એટલે તમારા ખુદના ખર્ચે તમે મારી સાથે ફરી શકો છો, કારણ કે હું કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતો નથી. લોકોને ફરાવું છું, સેવાનું કામ કરું છું. તો તમારે આપણી સાથે આવવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર લઈ લેજો, જેથી હું તમને નેક્સ્ટ 2025ની જર્ની હું તમને બધાને કરાવડાવીશ. ચાલો જય કે. મારી પાછળની સાઈડ જોઈ રહ્યા છો તે લાસ્ટ 2 ડે બાકી છે અને કેદારનાથની આરતી થઈ રહી છે સાંજની. એનો 6 વાગ્યાનો 10 મિનિટ ટાઈમ છે. હું લોકોને આ પણ આનંદ કરાવી રહ્યો છું. દોસ્તો તમે પણ આપણી સાથે આનંદ કરો. આપણી સાથે આપણા એવા મિત્ર રામભાઈ પણ આરતીમાં સાથે છે. અને ચાલો આપણે આરતીનો આનંદ લઈએ. જોતા રહ્યો દોસ્તો. આપણે તરફ પાછા બેક થઈ ગયા છીએ, રિટર્ન થઈ ગયા છીએ. આપણે રાત કેદારનાથમાં કાઢી છે, બહુ ઠંડી લાગી છે અને હવે આપણે અત્યારે રિટર્ન આપણે કહેવાય છે છોકરા માટે આપણે બાસ્કેટ કરી લીધું છે અને આગળથી જરૂર પડશે તો આપણે ખચ્ચર પણ લઈ લેશું.
આ અમારા ઉમંગભાઈ છે, સાથે જીયાંશી બેન છે. દિવસ થઈ ગયા છે આપણી યાત્રાના 9 અને 9મા દિવસની રાતની અંદર આપણે રોકાણ કરશું ચોપટાની અંદર. દોસ્તો જે ચોપટાની અંદર તમે જે આ પહાડો જોઈ રહ્યા છો તે ચોપટાના છે અને કહેવાય છે કે દોસ્તો અહીંયા હવે શિયાળાના ટાઈમની અંદર આ બરફથી આખું ઢકાઈ જાય છે. અત્યારે તમને બરફ જોવા નથી મળી રહ્યો અને જો આપણા બાઇકમાં નસીબ સારા હશે તો આપણે પણ અહીંયા બરફનો આનંદ કરશી. અને દોસ્તો હું તમને બતાવું છું કે ચોપટા એક કેવી જગ્યા ફરવાની છે જે કહેવાય છે કે ઇન્ડિયાનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, એના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો. અને તમને બતાવું છું આ વિડીયોઝની અંદર આપણે હોટલ પણ એવી જગ્યાએ લીધેલી છે. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. અને દિવસ થઈ ગયા છે 10 અને આજે કહેવાય છે કે ચોપટાથી બદ્રીનાથનું આપણે સફર કરવાના છીએ દોસ્તો. અને સવારનું વેધર્સ તમે જોઈ રહ્યા છો, ખૂબ સરસ તમને વેધર્સ જોવા મળી રહ્યું છે ચોપટાની અંદરનું. અને દોસ્તો કહેવાય છે કે આપણે ચોપટાની અંદર જે સાઇટ સીન છે તે કવર અપ આજે કરશું. જે ઇન્ડિયાનું કહેવાય છે કે મિની સ્વિટ્ઝરલેન્ડ છે, મિની સ્વિટ્ઝરલેન્ડ છે. જે સામેની સાઈડ તમે દોસ્તો જે બરફના પહાડ જોઈ રહ્યા છો તે હિમાલય પર્વતના નામથી ઓળખવામાં આવે છે. અને દોસ્તો કહેવાય છે કે સવારનું અર્લી મોર્નિંગનું બ્રેકફાસ્ટ આપણે આજે ચોપટાની અંદર કરવાના છીએ. અને આ વ્યૂઝ પોઈન્ટ છે દોસ્તો ચોપટાની અંદરનો. આપણે આ પણ અહીંયાથી ફરતા ફરતા જશું અને બતાવું છું કે આ સફર કેવો રહેશે. અને જોતા રહ્યો મારી સાથે દીપ જર્ની બ્લોગ્સ. અને જો 2025ની અંદર દોસ્તો તમારે મારી સાથે આવો સફર કરવો હોય તો આ નંબર તમને આપેલા છે, એના ઉપર તમે મને કોલ લગાવીને બુકિંગ કરી શકો છો. અને એના માટે માત્ર 15 દિવસથી 20 દિવસનો ટાઈમ છે દોસ્તો. જો ચોપટાની અંદર આવો ને ફરવા માટે એટલે કહેવાય છે કે ત્યાં આવા વાંદરા પણ જોવા મળે છે. અને આવા વાંદરાને આપણે પણ ખવડાવીએ પણ ખરી છીએ. તું દેતો ને ઉમલા દોસ્તો. આ ચોપટાની અંદર આપણા પ્રિયંકભાઈને આપણે લોકો અત્યારે કહેવાય છે આવા વ્યૂઝ સાથે ભજીયા ખાઈ છીએ. તે પણ આપણે સવારે મોર્નિંગના બ્રેકફાસ્ટમાં રાખેલા છે. અને આપણી સાથે છે ટ્વિકલબેન. ભજીયા કેવા લાગ્યા? મજા આવી? કયા કયા ભજીયા હતા? અને પ્રિયંકભાઈ જો ઉલારે છે ભજીયા, તમે જે જોઈ રહ્યા છો દોસ્તો. આ જે જગ્યા દેખાઈ રહી છે તે ટુંગનાથ જવાનો રસ્તો અહીંયાથી છે, જે કહેવાય છે હિલ સ્ટેશન છે. અહીંયાથી આપણે જવાય છે. દોસ્તો સામે દેખાઈ રહી છે તે ધોરી ગંગા છે અને આ જોઈ રહ્યા છો તે અલકનંદા છે. આ બે નદીનો સંગમ અહીંયા થાય છે અને આને વિષ્ણુ પ્રયાગ નામ આપવામાં આવ્યું છે. આપણે આવી ગયા છીએ માળા ગામ, જે ભારતનું એવું પહેલું ગામ કહેવામાં આવે છે. જે માળા ગામ ત્યાં આપણે આવી ગયા છીએ. કહેવાય છે આ બદ્રીનાથથી ઉપર આવે છે અને કહેવાય છે કે જે સરસ્વતી નદી છે તમને એ એકમાત્ર આ જગ્યાએ જોવા મળે છે. જે જોઈ રહ્યા છો તે તમને દેખાઈ રહી છે તે સરસ્વતી નદી છે, જે માળા ગામમાં આવેલી છે. અને કહેવાય છે કે આ એક જ જગ્યા એવી છે કે જે માળા ગામની અંદર જે સરસ્વતી નદી નીકળે છે અને જે પાતાળમાં જતી રહે છે, જેવું કહેવામાં આવે છે. તમે જે જોઈ રહ્યા છો માળા ગામની જે કહેવાય છે પ્રથમ દુકાન છે તે આપણે પ્રથમ દુકાને આવી ગયા છીએ. એક ટાઈમની અંદર આ દુકાન તે ભારતની લાસ્ટ દુકાન કહેવાતી હતી અને કહેવાય છે મોદી સરકાર આવ્યા પછી આ પ્રથમ દુકાન થઈ ગઈ છે. અને તે તમને દુકાન બતાવી રહ્યો છું કે ભારતની લાસ્ટ દુકાન છે એની જગ્યાએ પ્રથમ દુકાન નામ આપ્યું છે. અને સામેની સાઈડ તમને જે જોઈ રહ્યા છો તે સ્વર્ગ રોહિણીનો દ્વાર છે, જે સ્વર્ગમાં જવાની જે સીડી કહેવાય છે ત્યાંનો દ્વાર છે, જે તમે જોઈ રહ્યા છો. ગામની અંદર આવો છો ને તો આ સ્વર્ગ રોહિણીનો દ્વાર છે, જે કહેવાય છે કે પાંડવો દ્વારા અહીંયાથી એ લોકો સ્વર્ગમાં જવા માટે પ્રસ્થાન કર્યો હતો, જે આ સરસ્વતી નદીના કિનારે છે. અને તમને બતાવું છું દોસ્તો કે શું મહિમા છે. દોસ્તો આ જે તમને સ્ટેચ્યુ દેખાઈ રહ્યું છે તે સહદેવનું નામનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. દોસ્તો કહેવાય છે કે આ 5 પાંડવોનું સ્ટેચ્યુ બનાવેલું છે અને દ્રૌપદી સાથેનું. કહેવાય છે કે આ એક સમયની અંદર જે 5 પાંડવો જે કહેવાય છે કે હત્યા કરી હતી તે માટે મોક્ષ માટે તે સ્વર્ગ માટે પ્રસ્થાન કરતા હતા ને આ જગ્યાએથી કરતા હતા, જે કહેવાય છે સરસ્વતી નદીના તટ ઉપર જે દ્રૌપદીએ ત્યાં એનો. દોસ્તો 4 ધામમાંથી જે આપણે કહેવાય 3 ધામ કરી લીધા છે અને ચોથું ધામ જે છેલ્લું છે તે બદ્રીનાથ છે. જે સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે બદ્રીનાથ છે, જે બદ્રીધામ તરીકે ઓળખવામાં આવે છે.
અને દોસ્તો કહેવાય છે કે અત્યારે આપણે દિવાળીના દિવસે નહીં પણ બેસતા વર્ષના દિવસે અત્યારે બદ્રીનાથની અંદર આવ્યા છીએ અને કહેવાય છે કે આ બદ્રીનાથની મહિમા ખૂબ પ્રાચીન છે અને દોસ્તો અહીંયા બદ્રીનાથની અંદર પણ આપણે દર્શન કરવાના છીએ અને દોસ્તો કહેવાય છે કે અહીંયા નીચેની સાઈડ તપ્ત કુંડ છે. કહેવાય છે કે આટલી ઠંડીની અંદર આવી ત્યાં તમને ગરમ પાણીનો કુંડ જોવા મળશે. જે તમે આ જોઈ રહ્યા છો દોસ્તો તે ગરમ પાણીનો કુંડ છે જે બદ્રીનાથની અંદર તમને જોવા મળશે અને પાણી એટલું ગરમ હશે કે તમારા પગ પણ તમે ત્યાં બોડીને જાજીવાર પાણીમાં નહીં બેસી શકો. ફાઇનલી અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો હું બદ્રીનાથમાં આવી ગયો છું અને આ જર્નીની અંદર મેં બતાવી છે 4 ધામના દર્શન તમને પૂરા કરાવ્યા છે. જેમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ અને 4 ધામના દર્શન કરાવ્યા છે. આને હું કોઈ એવી ટૂર નથી કરતો, હું લોકોને ફ્રી સેવામાં આ રીતે ફરાવું છું. જો તમારે આપણી સાથે ફરવું હોય 2025માં તો આપણો કોન્ટેક્ટ જરૂર કરજો. આ વિડીયોઝના માધ્યમે મેં તમને બતાવ્યું છે 4 ધામના દર્શન કરાવ્યા છે અને લોકોને લઈને કેવી રીતના ફરાવ્યું છે, ટોટલી ગાઈડલાઇન્સ આપી છે, બધું સમજાવ્યું છે. દોસ્તો જો તમારે મારી સાથે ફરવું હોય તો આપણો કોન્ટેક્ટ જરૂર કરજો. અને અહીંયાથી આપણો આ વિડીયોઝનો તો એન્ડ થાય છે અને હું તમને નવા બ્લોગ્સમાં જરૂર પાછો મળીશ. તો જોતા રહેજો દીપ જર્ની બ્લોગ્સ અને આવા જ વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે નવા વિડીયોઝ આવા બનાવવા. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. થઈ ગયા છે દિવસ 11. પીપલકોટીથી ઋષિકેશ જવા માટે આપણે નીકળી ગયા છીએ દોસ્તો. ને કહેવાય છે કે રાતની અંદર આપણે નવા વર્ષની ખૂબ આનંદ કર્યો છે. જે ડિસ્કો થીમ સાથે આપણે પીપલકોટીની અંદર આનંદ કર્યો છે અને કહેવાય છે દોસ્તો હવે આપણે નીકળી ગયા છીએ ઋષિકેશ જવા માટે ડે 11ના અને વચ્ચે જે સાઇટ સીન આવશે આપણે કવર કરશું. જેમ કે અત્યારે આપણે પોગી ગયા છીએ ધારી દેવી. જે કહેવાય છે કે ધારી દેવી મંદિર છે તે એક વચ્ચે આવે છે, પાણીની વચ્ચે એક મંદિર છે અને આનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે દોસ્તો. એ તમારા વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એની લિંક ઉપર જઈને તમે ક્લિક કરીને ધારી દેવીનો ઇતિહાસ જોઈ શકો છો. અને દોસ્તો કહેવાય છે કે અલગ જગ્યાએ આપણે રસ્તામાં જે સાઇડ વ્યૂઝ પોઈન્ટ કવર કરશું તે તમને બધા બતાવશું આ વિડીયોઝમાં. અને દોસ્તો સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો અલકનંદા અને ભગીરથી નદીનો સંગમ અને કહેવાય છે કે અહીંયાથી તેનું નામ ગંગા આપવામાં આવ્યું છે. આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી અને અહીંયાથી ગંગા બનીને આગળ વધે છે. ચાલો દોસ્તો મળું છું હવે તમને ઋષિકેશમાં. દોસ્તો હવે રાત્રેનું રોકાણ આપણે યોગનગરી ઋષિકેશમાં કરશું. હોટલની અંદર અહીંયા આપણું રોકાણ કરશું અને દોસ્તો કહેવાય છે કે અહીંયા આપણે કાલે મોર્નિંગની અંદર સાઇટ સીન કવર કરશું. અને ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. દિવસ થઈ ગયા છે 12 અને કહેવાય છે કે હવે આપણે જે મોર્નિંગની અંદર ઋષિકેશ સાઇટ સીન માટે નીકળી ગયા છીએ. અને સાઇટ સીન ફરવા માટે દોસ્તો જે એક્ટિવા છે સૌ ખર્ચે લેવાની રહેશે. અને દોસ્તો જે સાઇટ સીનનો જે પણ ખર્ચો થશે તે તમારે ખુદને પે કરવાનો રહેશે. અને દોસ્તો આપણે અત્યારે જઈએ છીએ જે તમે જોઈ રહ્યા છો તે જાનકી સેતુના નામથી ઓળખવામાં આવે છે. જો આપણી ખુદની એક્ટિવા આપણે લઈને જશું તો આપણે ઘણા બધા એરિયા એવા જે છે તેને કવર અપ કરશું. અત્યારે આપણે જાનકી સેતુથી ફરીને કહેવાય છે કે ભૂતનાથ મહાદેવ જશી, જ્યાં કહેવાય છે કે મહાદેવને ઉતારો આપવામાં આવ્યો હતો જ્યાં લગ્ન કર્યા હતા એ સમયની અંદર. અને તમે આ જોઈ રહ્યા છો કે આ બંધ જે જાનકી સેતુ છે તે કહેવાય છે કે ગંગા નદી ઉપર ઋષિકેશની અંદર આ બંધ બાંધવામાં આવ્યો છે. જે પુલ છે બનાવ્યો છે, જેમ લામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા છે એવી જ રીતે આ જાનકી ઝૂલા છે. અને દોસ્તો કહેવાય છે કે ભૂતનાથ મહાદેવના મંદિર ઉપરથી કંઈક નજારો ઋષિકેશનો જોશો તો તમને કંઈક આ રીતનું ઋષિકેશ સિટી દેખાશે જે તમે જોઈ રહ્યા છો. અને હવે અહીંયાથી આપણે જશું નીલકંઠ મહાદેવ. દોસ્તો ફાઇનલી આપણે નીલકંઠ મહાદેવ પહોંચી ગયા છીએ. મહાદેવ આવો એટલે તમને જો કંઈક આ રીતની લાઈન જોવા મળશે. તમે જે જોઈ રહ્યા છો તે ખૂબ લાંબી લાઈન છે અહીંયા. અને દોસ્તો નીલકંઠ મહાદેવના દર્શન કરીને હવે આપણે જશું સીધા ત્રિવેણી સંગમ. જે ત્રિવેણી સંગમની અંદર આપણે સાંજની આરતી અહીંયા કરશું. દોસ્તો જે ત્રિવેણી સંગમની આરતી કેવી થાય છે તે તમને બતાવું છું. અહીંયા તમારે પૂજા કરાવી તો પૂજા પણ કરાવી શકો છો. 300 રૂપિયા આપીને તમે અહીંયા પૂજા પણ કરાવી શકશો. જો તમારે એ પણ કરાવી તો હું તમને આ પૂજાનો પણ તમને લાભ લેવડાવીશ. અને દોસ્તો બતાવું છું કે એની પૂજા કેવી થાય છે. તો જોવો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ. सगरी
અને જય માતાજી મિત્રો. દિવસ થઈ ગયા છે 13 અને કહેવાય છે કે 13ના અર્લી મોર્નિંગના આપણે ઋષિકેશના નદીના કિનારે આવ્યા છીએ અને અહીંયાથી આજે આપણે કરવાના છીએ સવારમાં રાફ્ટિંગ, જે ખુદના ખર્ચે રહેશે અને પર પર્સન 400 રૂપિયા આપવાના રહેશે. અને આ રીતની આપણે રાફ્ટિંગ કરવાના છીએ. તમે જે જોઈ રહ્યા છો તમને બતાવું છું આ વિડીયોઝના માધ્યમ. ઉપરની સાઈડ જોઈ લો તમે, રામઝુલા દેખાઈ રહ્યો છે. દોસ્તો ઋષિકેશના બોટ રાફ્ટિંગ કરીને આપણે કહેવાય છે કે થોડી વાર માટે ગંગાના કિનારે બેસવા માટે આપણે યોગા કરવા માટે બહુ સારી જગ્યા એવી છે. અહીંયા આવીને આપણે ત્યારે બેસશું અહીંયા. અને જો ઈચ્છા થાય તો આપણે હરિદ્વારની અંદર પણ તમે ખુદ સૌ ખર્ચે ફરવા જઈ શકો છો. હરિદ્વારની અંદર તમે સાઇટ સીન કવર અપ કરી શકો છો. જો તમે બાકી રહી ગયા હોય જે જગ્યા ફરવાની તે પણ તમે કરી શકો છો. અને દોસ્તો બતાવું છું અર્લી મોર્નિંગના દિવસ 14નો. અને ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી. દિવસ 14ની અંદર આપણે કહેવાય છે કે હરિદ્વારથી રાજકોટ જવા માટે આપણે પ્રસ્થાન કરવાનું છે સાંજના 4 વાગ્યાની ટ્રેનમાં. આપણી પાસે ટાઈમ છે તો આપણે કહેવાય છે કે અત્યારે હરકી પેઢીની અંદર હરિદ્વારમાં આપણે ગંગા સ્નાન કરશું. અને કહેવાય છે કે જો ઘરવાળા માટે બધા માટે આપણે શોપિંગ કરવાની હોય તો અહીંયા આપણે હરિદ્વારની અંદર શોપિંગ કરશું. અને દોસ્તો આ જર્ની 2025માં હું તમને કરવા પાછો લઈ જઈ રહ્યો છું. આ તો તમને એક મેં વ્લોગ્સની અંદર સમજાવ્યું કે હું આ યાત્રા કરાવું છું ને 2025માં તમારે જો આ જર્ની કરવી હોય માત્ર ને માત્ર 25,000 રૂપિયામાં. અને કહેવાય છે દોસ્તો કે જે ફરવાની ડેટ છે જે યાત્રા ઉપડવાની તે 12 ઓક્ટોબર 2025ના રોજ છે. છો ફાઇનલી બધા એના ઘર માટે પાછા નીકળવા માટે તૈયાર થઈ ગયા છે. અને આપણું આખું ગ્રુપ છે તમને લગેજ તમે જોઈ રહ્યા છો ત્યાં બધા શોપિંગ એટલી બધી ખરીદી કરી લીધી છે. અને આ લોકો અત્યારે નીકળી ગયા છે બધી ખરીદી કરીને ફાઇનલી એમના વતન તરફ બધા પાછા ફરવા. દીપ જર્ની બ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે ફરીથી એકવાર. અને હું તમને અત્યારે હરિદ્વાર રેલવે સ્ટેશન ઉપર આવી ગયો છું. અને આપણે ડે 14 થયા છે, 14મા દિવસ થયા છે. 14મા દિવસે આપણા ગ્રુપ સાથે હું ફરીથી પાછો બેક ટુ હોમ ઘર તરફ પાછો પ્રસ્થાન કરી રહ્યો છું. અને દોસ્તો બતાવું છું કે પ્રસ્થાન કરતી વખતે આપણે 14 દિવસની જે જર્ની રહેતી હું લાસ્ટમાં તમને રિવ્યૂમાં જરૂર બતાવીશ કે લોકોનો રિવ્યૂ કેવા રહેશે, જર્ની કેવી રહેશે. તો જોતા રહેજો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ. આવા જ વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હું તમને નવા વિડીયો સાથે ફરીથી જરૂર પાછો મળું. દોસ્તો આ ટ્રેન આપણી આવી ગઈ છે ને હવે આપણે અમદાવાદ સુધી આ ટ્રેનની અંદર સફર કરવાના છીએ 3 ટાયર એસીની અંદર. અને દોસ્તો કહેવાય છે કે આની અંદર જમવાનું જે રહેશે તે સૌના ખર્ચે રહેશે. અને દોસ્તો તમને બતાવું છું કે ડે 15ની અંદર આપણે કેવો સફર કરશી. દિવસ થઈ ગયા છે 15 અને વાગ્યા છે સાંજના 5 વાગે આપણે ટ્રેનની અંદર બેસી ગયા છીએ જે કહેવાય છે વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની અંદર. અને હવે આપણે રિવ્યૂ લઈએ કે આ યાત્રા લોકોને કેવી લાગી તો મારી સાથે જોવો. ફરીથી એકવાર અને આપણે અત્યારે 4 ધામની યાત્રા પૂરી કરી જે આપણે 50 લોકોને લઈને આપણે આ સફર કર્યો હતો. અને એવા આપણા એકમાત્ર જે રાજકોટના જે પ્રમુખ છે કોળીના આગેવાન એવા રણછોડભાઈ આપણી સાથે છે. રણછોડભાઈએ આ જર્ની આપણી સાથે કરી છે. રણછોડભાઈ આ સફરની અંદર તમને કેવું લાગ્યું? 4 દિવસ આ 4 ધામની યાત્રાની અંદર જે 15 દિવસનો સફર હતો એમાં અમને એવો માહોલ લાગ્યો છે. ક્યાંય પણ અમને અવગણતા નથી પડી. હોટલથી માનીને આશ્રમ ક્યાં રહ્યો હોય તો લગભગ વધારે પડતા હોટલમાં જ રહ્યા છે. મોસ્ટ ઓફલી આપણે હોટલ જ રહેવા માટે 90% હોટલમાં જ રહ્યા છે. એટલે છે ને અમારે કોઈ એવું તકલીફ પડી નથી. જમવાની પણ ખૂબ સારી આપણી દેશી જે આપણે કાઠિયાવાડી સૌરાષ્ટ્રનું જમણવાર હોય એવી રીતે જમવાનું અમને મળ્યું છે. એટલે અમારા તરફથી કોઈ પણ જાતની તકલીફ એટલી કોઈ પડી જ નથી. દવાથી માનીને ઓક્સિજનથી માનીને તમામ વસ્તુ સાથે રાખવામાં આવી છે. એટલે અમને આ પ્રવાસ કરવામાં ખૂબ આનંદ આવ્યો છે બધા સાથે. દોસ્તા આ જે સફર જે છે તે માત્ર ને માત્ર આપણે એમને 25,000 રૂપિયામાં જ કરાવ્યો છે.
એટલે દોસ્તો એક સેવા વસ્તુ આપણે કરી છે, જેમાં તમે આપણે બધી સુવિધા આપી છે અને લોકોને તમને કેવી મજા આવી હતી એમાં? બધાય મજા આવી. ખાસ કરીને વધારે મજા એ આવી છે કે અમને બધાને અલગ અલગથી જે રૂમ આપ્યા છે, જે અમને રહેવામાં, સુવા બેસવામાં, નાહવાથી માંડીને હીટરવાળા રૂમથી માંડીને અમને છેલ્લી જર્ની આપણી પૂરી થઈ છે દોસ્તો. બધાને મોકલી દીધા છે અને આપણે ફાઇનલી રાજકોટમાં આવી ગયા છીએ અને આ જર્ની આપણી અહીંયા સમાપ્ત થઈ છે. ચાલો દોસ્તો, નવા વિડીયો સાથે ફરીથી જરૂર તમને મળીશું. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને દોસ્તો, તમને મળું છું નવા વ્લોગ સાથે ફરીથી પાછો.